પછી કાયમી એના માટે એવો ભાવ ન રહે. એમ એક ઉદાહરણ આવ્યું હતું, પેલો કાગળ હોય ને એના આમ ડૂચો કરીને આપી દીધો, હવે એને સીધો કરો, ગમે એટલો સીધો કરો તો કરચલી રહી જ જવાની છે. એટલે એક વખત તમે કોઈનું માન ભંગ કર્યું ને એ પાછું ગમે એટલું તમે એનું સન્માન કરો તો ઓલો ડાઘ તો રહી જ જવાનો છે. એ ડાઘ તો રહી જ જાય કે આ બરાબર છે, હવે તમે ભૂલ સ્વીકારી લીધી, તમને ક્ષમા કરી દીધા, પણ તો રહી જ જાય. એ રીતે ક્રોધ કરીને અંદર જો દ્વેષભાવથી કે વેરભાવથી કર્યો હોય ને તો એનો ડાઘ રહે જ જાય. એના માટે પૂરેપૂરું આપણું મન નિર્મળ ન થાય કોઈ દિવસ. તો સમજવાનું કે ક્રોધ નુકસાનકારક છે. ક્રોધ એટલે ખાલી ખીજાય એનું નામ જ ક્રોધ નથી. એમ શાસ્ત્ર જેને ક્રોધ કહે છે જુદી વસ્તુ છે. એ આ વસ્તુ છે કે એક એક વસ્તુ, કામ છે, ક્રોધ છે, લોભ, એક એક ડાઘ પાડે છે. ડાઘ ન પડવો જોઈએ, બસ જે થાય એ ભલે થાય, અંદર ડાઘ ન પડવો જોઈએ, અંદર એની ક્રીઝ ન રહી જવી જોઈએ. એ રીતે મનુષ્ય છે, જન્મોના સંસ્કાર છે, ઉતાવળ થઈ જ જવાની છે ને. ધૈર્ય રાખો, ધૈર્ય રાખો આપણા મનને કહીએ, પણ ક્યારેક ઉતાવળ થઈ જ જવાની છે કે ચાલો ચાલો જલ્દી કરો એટલે નહીં તો મોડું થઈ જશે. પછી એમ કંઈક હવે કેને ખબર છે વહેલું જવાથી ફાયદો છે મોડું જવાથી. આ ફિલોસોફી ત્યારે યાદ ન આવે, થઈ જાય, કંઈ વાંધો નહીં, સ્વભાવ છે, સંસ્કાર છે, થઈ જાય, પણ એનો ડાઘ ન પડવો જોઈએ. તો કહે છે કે એ પ્રેમ એક એવી ચાસણી છે કે જેમાં બધું મધુર મધુર થઈ જાય છે. પછી એવો કલ્યાણકારી છે એ કેને પ્રાપ્ત થાય? સદભાવવાળાને, એટલે નિષ્કપટ હોય એને પ્રાપ્ત થાય. અને એ પ્રાપ્ત કરવું હોય તો શું કરવું? હાલો અહીંથી કપટ તો છોડી દીધું, પણ ભગવાનની મહત કૃપા એવા આગળ એક સૂત્ર આવી ગયું આપણું. ભગવાનની મોટી મહાન કૃપા હોય તો આવો પરમ પ્રેમ પ્રાપ્ત થાય, અથવા સદગુરુનો અખૂટ અનુગ્રહ હોય તો આવો પ્રેમ પ્રાપ્ત થાય. જ્યારે શ્રદ્ધા હોય ને, આપણી શ્રદ્ધા એકદમ સઘન, સોલિડ શ્રદ્ધા સઘન બને ને ત્યારે ભક્તિ પ્રગટે. આપણે છોકરાને, ઘણા એવા છોકરાને કે માવડીઓ છે આ તો હાવ, એટલે હું મા ઉપર એને એટલી શ્રદ્ધા છે કે માનો ભગત. આપણે કહે ને અંધભક્ત, આજકાલ એ શબ્દ બહુ વપરાય છે. મોદી કે અંધભક્ત, ફલાણા કા અંધભક્ત. ખૂબ શ્રદ્ધા હોય એના ઉપર, તમને વિશ્વાસ અને પછી શ્રદ્ધા, અને એ શ્રદ્ધા દ્રઢ થાય ત્યારે ગુરુ માટે એટલી શ્રદ્ધા, આમ સઘન શ્રદ્ધા હોય, દ્રઢ શ્રદ્ધા હોય, ત્યારે એ શ્રદ્ધા ભક્તિમાં પરિણમે. એવી રીતે ભગવાન ઉપર એટલો ભરોસો હોય, એટલી શ્રદ્ધા હોય, જે કરે એ મારા માટે કલ્યાણકારક જ હશે. આપણે એવું નથી માનતા, આપણે જેમ ઈચ્છીએ એમ કરે તો કલ્યાણકારક છે. એમ ન થાય તો આપણે કંઈક ભગવાન તો ખેદે પડી ગયો છે, હમણાં તો અમારું કાંઈ હરખું થતું નથી, તો આપણને વાંધો પડે. અરે ભગવાન બદલી નાખે લોકો. મારા એક મિત્ર મેં અહીંયા વાત કરી હતી એની પહેલાં એક વખત, પાક્કા વૈષ્ણવ. મેં પહેલી વખત, અમારા પૂર્વજો વૈષ્ણવ જ હતા, પણ એટલા બધા ચુસ્ત નહીં. ટૂંકમાં લાલો પધરાવ્યો હોય ને પેલું અપરસમાં રહે ને વૈષ્ણવ હોય ને એ રીતના વૈષ્ણવ નહીં. એમ વૈષ્ણવ સંપ્રદાય ખરો, પણ એ તો પાક્કા વૈષ્ણવ. અપરસમાં રહે ને એ બધું. અપરસ એટલે અસ્પર્શ, કોઈ વસ્તુનો સ્પર્શ ન કરે. એના ગામડે મને પહેલી વખત લઈ ગયા, નજીકનું ગામ હતું. ઠાઠી લીલા જોવા મળે પહેલી વખત. ઠાઠી છે, ઢાઢી નથી. ઠાઠી એટલે ઠ છે ને એ વ્રજ ભાષાનો શબ્દ છે. ઊભા જે લીલા થાય એને ઠાઠી. ઠાઠી એટલે ઊભી લીલા હોય, એમાં બેસે નહીં કોઈ, બધા ઊભા આટા મારતા બધી લીલાઓ કરે, ભગવાનની લીલાઓને પ્રદર્શિત કરે. આટલા ભગવાન કૃષ્ણના આખો પરિવાર એટલો ભક્ત, પણ સંજોગો એવા ઊભા થયા, એના કર્મનું ફળ હશે. એના દીકરાની સગાઈ કરી, તૂટી ગઈ. બીજી વાર કરી, તૂટી ગઈ. ત્રીજી વાર કરી, તૂટી ગઈ. દીકરીની સગાઈ કરી, તૂટી ગઈ. પાછી કરી, તૂટી ગઈ. ત્રીજી વાર લગ્ન કર્યા, મુકાઈ ગઈ. ભગવાન ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઈ, ભગવાન બદલી નાખ્યા. કોઈ કે રવેડે ચડાવ્યા, કીધું હશે કે ભાઈ એક કામ કરો, તમે આવો અમારા સ્વામી પાસે, સ્વામિનારાયણમાં, એ તમને એને જુઓ તમારે બધું હરખું થાય. એને થવા કારણે થઈ ગયું. એને દીકરાને ત્રીજી વખતના લગ્ન થઈ ગયા, ટકી ગયા. દીકરી સાસરે વહી ગઈ, ટકી ગઈ. બદલી નાખ્યો ધર્મ. ઓલું બધી લાલા બાલાને હંકેલીને મૂકી દીધા અને સ્વામિનારાયણ બાપાને બેહાડી દીધા. આપણી ઈચ્છા ન પૂરી કરે તો આપણે ભગવાને બદલી નાખીએ. આપણે તો ભગવાન કરતાંય મહાન છીએ. સ્વીકાર થાય છે, જે થાય છે બરાબર છે, એમ થાય છે, નથી થતું ને. મારા મનનું ધાર્યું થાય તો બરાબર. એટલે એ શ્રદ્ધા નથી, એ ભક્તિ. કોઈ દિવસ એ શ્રદ્ધા ભક્તિમાં ન પરિણામે. અપેક્ષાપૂર્વક કરેલી શ્રદ્ધા હોય ને એ ભક્તિમાં. આપણે કંઈક અમે તો ભગવાનના ભક્ત છીએ, કેવા પૂરતા ભક્ત છીએ, બરાબર છે, નો ડાઉટ. સવારે આપણે પંચોપચાર પૂજા કરી લઈએ, અને ચરણામૃત લઈ લઈએ, થોડું ભગવાનને ધરી દઈએ. શું કામે? કે ભગવાન જરા ધ્યાન રાખજે, અમારું જરાક ધ્યાન રાખજે, બધું ખમું ઉતરું રાખજે, એમ એટલા માટે કરીએ છીએ. ભગવાન માટે પ્રેમ છે એટલે નથી કરતા.
મને મારું જે કંઈ છે ને પરિવાર અને પદ, પૈસો, પ્રતિષ્ઠા, વ્યવસાય એ જળવાઈ રહે એના માટે ભગવાનને પકડી રાખ્યા કે તું મારો રખોલિયો થા. આપણે એને રખોલિયો બનાવ્યો હોય, જેમ પેલી જાન જાતી ત્યારે ભેગો રખોલિયો જતો ને બંદૂક લઈને, એમ ભગવાન તું મારો રખોલિયો રે, આ બધું જાળવજે. એમાં કાંઈ જો લીકેજ થઈ ગયું તો ભગવાન ઉપર શ્રદ્ધા ઉઠી જાય, અને વધારે થાય તો આને મેં કીધું ભગવાન બદલી નાખે. આપણને ભગવાન ઉપર શ્રદ્ધા એટલી દ્રઢ નથી છે, આપણું સાચું એટલા પૂરતી છે કે ના ભગવાન તો સર્વસમર્થ છે. એ કેમ ધારે કરી શકે ને, તો ચાલો જરા એને જરા પૂજા કરીએ તો આપણું ધ્યાન રાખે એમ, અને રાખે એ તો રાખે જ છે. એને આપણા ઉપર તો પરમ પ્રેમ છે, એટલે તો આપણી લાયકાત કરતાં હજાર ગણું આપ્યું છે. વિચાર કરો, આપણી અંદર એવી કઈ લાયકાત છે કે આપણને આ બધું પ્રાપ્ત થાય? આટલી પ્રતિષ્ઠા, આટલું માન, આટલું સન્માન, આટલી સમૃદ્ધિ, આટલો પ્રેમાળ પરિવાર, આપણામાં છે લાયકાત એવી કે આ બધું આપણે પ્રાપ્ત કરીએ? અંદર જુઓ, અંદર આમ નજર કરો જી, કેવા નાલાયક છીએ આપણે. એટલે લાયક નથી એને ના લાયક, અને છતાંય ઈશ્વરે આપણને આપ્યું છે આ બધું. તો આપણે તો એના લાડકા દીકરા લાડકી દીકરીઓ છે ને. ભગવાન તો મારું ધ્યાન, એને તો મારા ઉપર બહુ જ પ્રેમ છે, તો મને નથી. જો મને એના ઉપર શ્રદ્ધા હોય, એની શ્રદ્ધા દ્રઢ થઈ જાય તો એનું નામ ભક્તિ. અને ભક્તિમાં કોઈ અપેક્ષા ન હોય કે ભગવાન આટલું કર, તો એમાં તો આવે જ નહીં. તું કર કે ન કર, તું જે કર એમાં હું રાજી, અને એમાં જ મારું કલ્યાણ હશે ને. આપણને ક્યાં ખબર છે કાલે શું થવાનું? એને તો બધી ખબર છે. એટલે જે થશે એમાં મારું કલ્યાણ છે, જે કરશે એમાં મારું કલ્યાણ છે. એ સ્વીકાર આવી જાય ત્યારે શ્રદ્ધા દ્રઢ થઈ કહેવાય, અને ત્યારે એ શ્રદ્ધા દ્રઢ થયા પછી એને ભક્તિ કહેવાય, અને એ ભક્તિ ચરમસીમાએ પહોંચે ત્યારે એને પરમ પ્રેમ કહેવાય. એવો પરમ પ્રેમ જેને પ્રાપ્ત થયો હોય, એને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ હોય, ત્યારે એને દુઃખ વધે કે ઘટે, સુખ વધે કે ઘટે, પરિસ્થિતિ બદલે કે ન બદલે, એના પ્રેમમાં કોઈ ભરતી ઓટ આવે નહીં. એક ધારો એને તો ભગવાન પ્રિય જ લાગે. ગમે એ થઈ જાય, ધરતીકંપ થઈ જાય તો સૌથી પહેલાં એ પોતાનો લાલો લઈને બહાર નીકળે. પૈસાની થેલી ભલે પડી રહે પણ મારો લાલો દબાઈ ન જવો. કારણ કે મૂર્તિ નથી સમજતા. એ બા છે એને કાયદેસર બાળ સ્વરૂપે ભગવાન જ સમજે છે. આવા કિસ્સાઓ બન્યા છે. કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે એમાં એવા કિસ્સાઓ બન્યા છે કે ભાઈ ધન દોલતને કંઈક કામની કિંમતી ચીજ લઈને ભાગી એમ. એને બદલે એક દાદીમાં તો પોતાને લાલો લઈને ભાગ્યા કે નહીં આ ન દબાઈ જવું જોઈએ, બીજું બધું ગયું ભલે જાય, મારો લાલો દબાઈ જાય. એક વખત કોણ હતા એ તો ખ્યાલ નથી, પણ તુલસીદાસ ને સુરદાસ માની લો ને, એ બે આવતા હતા અને કંઈક ગાંડો હાથી સામે આવ્યો. એટલે તુલસીદાસ તો ઉભા રહ્યા સાઈડમાં એક બાજુ ભલે ને આવ્યો, અને સુરદાસ છે એ દોડીને મંદિરની અંદર ઘૂસી ગયા. પછી હાથી તો નીકળી ગયો, પણ પછી એને પૂછ્યું તુલસીદાસ, કદાચ તુલસીદાસ નહોતા પણ એના કોઈ ભક્ત, રામના ભક્ત અને કૃષ્ણ ભક્ત, એમ સમજો આપણે આવા નામ આપ્યું કે ભાઈ તમને તમારા ભગવાન ઉપર ભરોસો નથી, તમારું રક્ષણ કરશે એવું? એ કે ભાઈ જો તમારા ભગવાન છે ને ધનુષ બાણવાળા છે, એ તો ગમે ત્યારે ગમે એને મારી દે. તો મારો લાલો તો બિચારો કોમળ છે, એને ક્યાં હું આની હારે બજાવું મારા માટે? એના કરતાં હું જ ન એક બાજુ થઈ જાઉં, મારા માટે એને આવવું પડે, અને એટલો કોમળ બિચારો ક્યાં આવે અને ક્યાં બધું કરે? જો આવો પ્રેમ છે. એ મૂર્તિ નથી સમજતા, એ કાયદેસર જ બાળક જ સમજે. ખ્યાલ આવ્યો ને? આપણે તો એવા હોશિયાર કે આ બરાબર છે, લાલો છે, પણ હવે એ તો ઠીક, હવે લાલો આપણે માનીએ છીએ, બાકી તો મૂર્તિ જ છે ને. એમ આ 385 રૂપિયાની હું જ લઈ આવ્યો છું, મને ન ખબર હોય એમ. લો હવે એમાં ક્યાંથી આપણને ભગવાન પડે? એ શ્રદ્ધા દ્રઢ નથી. દ્રઢ શ્રદ્ધા હોય ને એને પરમ પ્રેમ કહેવાય. એને પછી સુખ આવે કે દુઃખ આવે એ પ્રેમ ઘટે નહીં, દરિદ્રતા આવે કે ઐશ્વર્ય આવે એ પ્રેમ ઘટે નહીં, રુગ્ણતા આવે એટલે કે બીમારી આવે કે સ્વાસ્થ્ય આવે એ પ્રેમમાં ભરતીઓટ થાય નહીં, સ્વપ્ન હોય કે જાગ્રત હોય એ પ્રેમમાં કોઈ પરિવર્તન આવે નહીં. એને પરમ પ્રેમ કહેવાય. એક સમાન રહે, હંમેશા વર્ધમાન રહે, એનો રસ ક્યારેય વાસી થતો નથી, એ નિત્ય મધુર જ હોય છે. તો એક બે શબ્દો આપણે પહેલાંમાં શાસ્ત્રમાં આવે છે, કૃતોપાસ્તી અને અકૃતોપાસ્તી. એમાં પણ ફેર હોય છે. જો કેવી રીતના હોય છે આપણે સમજીએ. ઈશ્વર ઉપાસના પૂર્વક વૈરાગ્યની પ્રાપ્તિ થાય અને પછી જેને જ્ઞાન થાય એ કૃતોપાસ્તી, એના જીવનમાં મધુરતા હોય. ઉપાસના કરી ભગવાનની અને વૈરાગ્ય પ્રાપ્ત કર્યો તો આપણે ઘણી વખત જોઈએ ને, ઘણા જ્ઞાની હાવ રૂખા સુખા હોય અને ઘણા મધુર હોય. અમારા સ્વામીજી જુઓ એનું માધુર્ય તમે, એ ભગવાનને તિલક કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય, એટલી મધુરતાપૂર્વક. અને બીજા અમારે એક બીજા મહાત્મા છે ઋષિકેશમાં, અને બહુ મોટા મહાત્મા છે અને બહુ જ્ઞાની છે.
મંદિરમાં દર્શન કરવાય ન જાય કોઈ દિવસ, કે બધે ભગવાન છે જ ને, અને એને દેખાય છે નો ડાઉટ. એટલે એનાથી શું થયું? મધુરતા જતી રહી ને, જીવનની મધુરતા તો જતી રહી. જેણે ભગવાનની ઉપાસના કરી છે અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે એને કૃતોપાસથી, કૃત એટલે સત્કર્મ, સત્કર્મ એટલે ભક્તિ, ઉપાસના, એવી રીતે કરીને જે જ્ઞાની થયા છે એના જીવનમાં મધુરતા છે. અકૃતોપાસથી એને જ્ઞાન થાય, એને વૈરાગ્ય થાય. જેણે ઉપાસના નથી કરી તો કે આ થાય. એને શું કર્યું? ધર્માનુષ્ઠાન કર્યા, યજ્ઞ કર્યા, યાત્રાઓ કરી, ધર્મશાળાઓ બંધાવી, આટલું બધું પુણ્ય કર્યું અને એને એના ફળ સ્વરૂપે વૈરાગ્ય થઈને જ્ઞાન થયું. હવે એ અકૃતોપાસથી છે એટલે એને એના જીવનમાં મધુરતા ન હોય. એ એક જ વસ્તુ સમજે કે સર્વત્ર વ્યાપ્ત નિર્ગુણ નિરાકાર છે ભગવાન. આ બધું તો ઠીક છે, આપણને સમજાવવા માટે શાસ્ત્રએ કીધું કે આપણે ત્યાં સુધી પહોંચ નથી એટલે ભગવાનનો અવતાર. વાસ્તવમાં તો નિર્ગુણ નિરાકાર તત્વ જ છે, પરમાત્મા બીજું જ છે નહીં. આપણે સમજીએ છીએ પણ આપણી ત્યાં સુધી પહોંચ નથી ને, એ લોકોની પહોંચ હોય છે. એટલે એમાં મધુરતા પછી એ મહાત્મા હું જે કહું છું એ કર્મ યોગી હતા પહેલાં, અને એના ઘરમાં બહુ સંસ્કૃતના વિદ્વાન મહાત્મા, અત્યંત વિદ્વાન. કેટલી વખત તો PhD કરેલું એવા વિદ્વાન એમ. અને એના ફાધરના વખતથી ઘરમાં મોટી યજ્ઞશાળા, દરરોજ યજ્ઞ, મહાન યજ્ઞ થાય. એટલે યજ્ઞો કરીને પછી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ અને જ્ઞાન થઈ ગયું અને કોર્સે કર્યો, બધું કર્યું. પણ એ કૃતોપાસથી નહોતી, એણે ઉપાસના નહોતી કરી. અને ઉપાસના એટલે આપણે કંઈ જોયું ને કાલે કે ઉપસમીપે આસનમ, ભગવાનની નજીક ગમે તે રીતે હસતા, બોલતા, ખાતા, પીતા, ભગવાન 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 ભગવાન, એ અહીંથી જવો ન જોઈએ. અને એના માટે જે કરવું પડે, જપ કરીએ, પંચોપચાર પૂજા કરીએ, 5 ઉપચાર આવે છે ને, પંચોપચાર એટલે કે 16 કરીએ, રાજોપચાર કરીએ, એનો તહેવાર આવે ત્યારે એને ઉજવીએ. અષાઢી બીજ આવે તો જગન્નાથ પૂજા કરીએ, જન્માષ્ટમી આવે તો કૃષ્ણ જન્મોત્સવ કરીએ, રામનવમી આવે તો રામ જન્મ કરીએ, આ નવરાત્રિ આવે તો એના અનુષ્ઠાન કરીએ. એ બધી ઉપાસનાઓ છે. તો આવી ઉપાસનાપૂર્વક જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એના જીવનમાં મધુરતા હોય. કૃતોપાસથી હોય એના જીવનમાં મધુરતા હોય. અકૃતોપાસથીના જીવનમાં મધુરતા ન હોય. ચાલો ન હોય તો આપણને તો કાંઈ ફેર પડે કે ન પડે, એને શું ફેર પડે? એને એક ફેર પડે. અખંડાનંદજી મહારાજ કે જે કૃતોપાસથી છે ને, જેણે ઉપાસનાપૂર્વક કામ કર્યું છે એને સગુણ સાકારના દર્શન થઈ જાય. અને જેને સગુણ સાકારના દર્શન થાય એને નિધિધ્યાસન ન કરવું પડે. અને અકૃતોપાસથી છે એને નિધિધ્યાસન કરીને જ્ઞાનને દ્રઢ કરવું પડે. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, હું નથી, કેવી રીતે હું નથી, એ બધા તર્ક કરીને એણે અંદર ઠસાવવું પડે. અને જ્યારે કૃતોપાસથી હોય એણે તો શરણાગતિ સ્વીકારી લીધી ને, હરી કરે એ ખરી, બસ મૂકો માથા બધું બરાબર છે. એણે કશું બે જાતની નિષ્ઠા હોય છે, એક માર્જર ન્યાય અને એક વાંદરાને શું કહેવાય, મરકટ ન્યાય. મરકટ ન્યાય અને માર્જર. માર્જર એટલે બિલાડો. બિલાડીનું બચ્ચું હોય તો બિલાડી એને મોઢામાં લઈને હાથ ઘર ફેરવે. બચ્ચાને કાંઈ કરવાનું ખરું? એણે તો આંખ બંધ કરીને પડ્યું રહેવાનું બસ. અને કોઈ દી એના માના મોઢામાંથી બચ્ચું પડી ગયું સાંભળ્યું તમે? બને જ નહીં કોઈ દિવસ. એની માં એવી રીતે, અને એના દાંત કેવા હોય, ઉંદરડા બંદડાને ચાવી જાય તો એના બચ્ચાને જરા ઈજા થાય, અને પડી ન જાય ને ઈજાય ન થાય, એવી રીતે પકડે. એટલે એ માર્જર ન્યાય. ભગવાનની શરણાગતિ સ્વીકારી લ્યો, એ આપણને જ્યાં લઈ જવા છે ત્યાં લઈ જશે. એ આપણા માટે હેલો રસ્તો. આ ભક્તિ માર્ગ છે, ભક્તિપૂર્વકનો જ્ઞાન માર્ગ. અને મરકટ ન્યાય છે એમાં શું હોય, વાંદરી હોય ને એનું બચ્ચું એને ચોટેલું હોય, આમ પકડેલું. વાંદરી ન પકડે, એ તો આ ઝાડથી આ ઝાડ કૂદતી હોય, એના હાથ અને પગ તો કૂદવામાં જ હોય. ઓલું બચ્ચું પકડેલું હોય, બચ્ચાનું જો પકડ ઢીલી થાય તો વફ દઈને પડે હતું. અને ઘણા બચ્ચા પડેલા આપણે સાંભળ્યા છે, પડીને મરી જાય. એ જ્ઞાન માર્ગ છે. જ્ઞાનમાં જો તમારી નિષ્ઠા ડગી તો એવું પતન થાય ને કે ક્યાંય ના ન રહે. સરળ શોર્ટકટ છે, સૌથી સહેલો રસ્તો, એટલે સૌથી ટૂંકો રસ્તો જ્ઞાનમાં, નો ડાઉટ. પણ એટલો જ જોખમી છે. એ મરકટ ન્યાય. વાંદરીનું બચ્ચું એને બચ્ચાએ પકડી રાખવું પડે, માં કાંઈ કરે નહીં, એ તો અહીંથી વાં કૂદીને જાય, એના ભેગું એને જવા. એટલે તમારે જ્ઞાનથી ભગવાનને પકડી રાખવાનો, ભગવાન ભૂલાવો ના જોઈએ. ગમે ત્યાં જ્યાં નજર મારવી પડે, હરી રૂપે હાજર, આ રૂપે ભગવાન, આ રૂપે ભગવાન. કેમ? કારણ કે આત્માન તસ્માત એ તસ્માત આત્માન આકાશ સંભૂત, આ સતત મનમાં ચાલતું હોય કે આમાંથી આકાશ બન્યું, આકાશ આ બધું ભગવાન જ બનેલો છે. આ બાકી જ બધું બ્રહ્મ સત્ય, જગન મિથ્યા. જગત તો આ મિથ્યા દેખાય છે, ખાલી આ ભ્રમ છે, વિવર્ત છે. સાચું તો બ્રહ્મ છે, અધિષ્ઠાન તો બ્રહ્મ જ છે.
આ સતત એના ઓલામાં ચાલતું રહે નિધિધ્યાસન કરે જ રાખે, પછી એ જ્ઞાન દ્રઢ થઈ જાય. જો એ પકડ છૂટી તો આ સાચું લાગવા માંડે. બ્રહ્મ સત્ય જગન મિથ્યા એને બદલે બ્રહ્મ સત્ય જગત સત્ય, બે સત્ય થઈ જાય. અને બે સત્ય તો હોય નહીં, સત્ય હંમેશા એક જ હોય. હું એમ કહું કે હું 9 વાગે આવ્યો ને પછી એમ કહું કે હું 11 વાગે આવ્યો, તો તમને એમ થાય ને કે મહારાજ કંઈક ગપ્પુ મારે છે. કાં 9 ને કાં 11, બેમાંથી એક સાચું હોય, બે કેવી સાચા હોય? એટલે બ્રહ્મ સત્ય જગત સત્ય બે સત્ય થાય. એટલે એ ઉપાય છે ભક્તિ માર્ગનો. એ ઉપાય ભક્તિ માર્ગમાં સમજે કે ભાઈ ભગવાને જ વેશ લીધો છે તો આ એ સત્ય છે એમ, એ રૂપે સત્ય એમ, એના આધાર પેલા તરીકે એમ. મિથ્યા તો ખરું, પણ એ શું કહેવાય આ રીતનું સત્ય એમ. ભગવાન પોતે આ રૂપે છે એટલે ભગવાનને અસત્ય કેમ કહેવાય એમ, એ રીતે સત્ય. એ મરકટ ન્યાય અને માર્જર ન્યાય પ્રમાણે માણસ ચાલતો હોય છે. શ્રદ્ધા બે રીતે આપણને પહોંચાડે. રસ્તા બધા પહોંચતા જ હોઈએ, પણ આપણે કયો રસ્તો લેવો, આપણને કયો અનુકૂળ છે. એટલે ખરેખર તો જ્ઞાન માર્ગે પણ ભક્તિ સાથે રાખીને જવું છે. એટલે ગીતાજીમાં ભગવાને કીધું જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે, બીજા બધા ભક્તો મને પ્રિય છે. ભક્ત પ્રિય છે, કર્મયોગી મને પ્રિય છે, યોગી મને પ્રિય છે, આ પ્રિય છે. છેલ્લે કીધું પણ આ જ્ઞાની ભક્ત એ તો મારો આત્મા જ છે એમ. મારા આત્માથી મારા હુંથી મને વધારે પ્રિય કાંઈ ન હોય. સમજો, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ હોય. હું મને પ્રિય હોય તો જ મને બાકીનું બધું પ્રિય લાગે. હું મને પ્રિય ન હોય અથવા હું મને દુઃખી સમજતો હોય તો બાકી બધું દુઃખી જ લાગે. અંદર દુઃખ હોય તો બહાર ગમે એટલું સુખ હોય તો નથી લાગવાનું આપણને. અંદર જ હક નથી તો પછી એસીમાં હોતા હોય તો ઊંઘ ન આવે, પડખા ફરવા પડે. એટલે ભગવાને કીધું જ્ઞાની ભક્ત, ભક્ત તો ખરો પણ કેવો જ્ઞાનપૂર્વક વાળો. એ જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે. એટલે ભક્તિ છે ને એ કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેને જોડતો પુલ છે. એ કર્મયોગમાંથી સીધો કૂદકો તમે જ્ઞાનયોગમાં ન મારી શકો. એટલે ભક્તિનું દોરડું પકડીને તમારે આવવાનું હોય અને એ દોરડું છોડવાનું નહીં છેલ્લે સુધી, મિત્ર પાછા પડીએ. એટલે ભક્તિપૂર્વક જ પરમાત્મા માટેની દ્રઢ શ્રદ્ધા, એનું નામ ભક્તિ. એ શ્રદ્ધા ડગવી ન જોઈએ. જો શ્રદ્ધા ડગી ગઈ, તમારો બેઝ જ નીકળી ગયો ને, પછી કેના ઉપર ઊભા રહીએ? નીચેની જમીન જ ખસી ગઈ તો ક્યાં ઊભા રહીએ આપણે જાય ને ત્યાં ત્રિવેણી સ્નાન કરવા પ્રયાગરાજમાં, તો ત્યાં આપણને ગંગા જમનાને જ્યાં સંગમ થાય ને વચ્ચો હોય ત્યાં આપણને લઈ જાય, ત્યાં સ્નાન કરાવે. હવે ત્યાં તો કેટલી નદી ઊંડી છે, એમાં આપણે ડૂબકી ન મારી શકીએ. એટલે એ લોકો શું કરે છે ખબર છે ને, 2-3 હોળી આમ 4 હોળી રાખે અને એ હોળીના પાટિયા બાંધી દીધા હોય નીચે 3-4 ફૂટ નીચા. પછી તમને કે આમાં ઉતરો, આપણે કે ના એ કે નીચે પાટિયું છે અને તમે અંદર કૂદકો મારો તો આટલા જ જાય આપણે અંદર, પછી ડૂબકી મારી લેવાની. એટલે નીચેનું પાટિયું જો તૂટી ગયું ખસી ગયું તો બેઝ વયો ગયો તો જાય ગાજતા. એમ જો ભક્તિનો બેઝ નીકળી ગયો ને તો શ્રદ્ધા ડગી ગઈ તો ડૂબી જઈએ. એટલે એ પાટિયું છે ને એ બેઝ છે, એ ભક્તિ છે, એ ભગવાનને પ્રિય છે. એવો ભક્ત, એવો જ્ઞાની ભગવાનનો આત્મા છે. બધા ભગવાન પોતે જ છે તો ભગવાનનો આત્મા તો છે જ એમ. એટલે ધર્માનુષ્ઠાન દ્વારા કે યજ્ઞ યાગાદી દ્વારા જે માણસ ભક્ત જ્ઞાની બન્યો હોય એ અકૃતોપાસ્તી કહેવાય. જો આપણે જ આ સંસારનું સર્જન ખરેખર તો કરેલું છે. મને સાંભળવાનો પ્રેમ હતો, સાંભળવામાં પ્રેમ હતો ને એટલે ભગવાને કાન આપ્યા કે જા તારે સાંભળવું છે ને જા કાન લઈ જા. મને જોવામાં પ્રેમ હતો, જોવાનો પ્રેમ હતો ને એટલે આંખ આપી. મને રસ લેવામાં પ્રેમ હતો ને એટલે રસના આપી. મને સ્પર્શવામાં પ્રેમ હતો એટલે સ્પર્શેન્દ્રિય આપી, બધી જ ઇન્દ્રિયો. મને હરવા ફરવાનો શોખ હતો એટલે પગ આપ્યા. એટલે કહે છે કે ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો ત્યારે એક જ વસ્તુ એને એની ઈચ્છા પ્રમાણે આપી છે, બાકી બધું મારી ઈચ્છા પ્રમાણે. એની ઈચ્છા પ્રમાણે શું આપ્યું ખબર છે? વિવેક. હવે ભગવાન કહે કે આને વિવેક તો આપ્યો પણ આને તો ઉપયોગ જ ન કર્યો તો બીજી વાર નથી દેવો. આ 5 ઇન્દ્રિયો દેશે, પશુની આવે તેમાં હોય કે નહીં, એને સ્વાદેન્દ્રિય હોય, એને દ્રષ્ટિ હોય, એને કાન હોય, એને સ્પર્શ હોય, એને ગંધ આવતી હોય. ગંધ આપણા કરતાં જાજી હોય, બધું સૂંઘી નક્કી કરે કે આ ખાવા જેવું છે કે નહીં એમ. બધું હોય. એને પગ હોય, એ દોડી શકે, બેસી શકે, સૂઈ શકે, બધું હોય. આહાર, નિદ્રા, ભય, મૈથુન બધું જ હોય. માત્ર વિવેક ન હોય, કારણ કે આપણે ઉપયોગ જ ન કર્યો. ભગવાને દીધો પણ આપણે વાપર્યું જ નહીં. એટલે વિવેક વાપરજો, નહીં તો બીજી વખત નહીં મળે. ભગવાન કહે કે આ તો કાંઈ ઉપયોગમાં લેતો નથી, આ હજી લાયક નથી બન્યો, વાપરવા જેવો નથી બન્યો. હજી જરાક મોટો થાય, જરાક બરાબર પરિપક્વ થાય પછી એને વિવેક દેશું. એટલે કે મનુષ્ય જન્મ. એટલે આપણને પ્રેમ હતો જોવા માટે એટલે આંખ મળી, આપણને પ્રેમ હતો સાંભળવા માટેનો એટલે કાન મળ્યા. આખા જગતનું સર્જન માત્ર ને માત્ર પ્રેમથી થયું.
જેના જેના માટે મને પ્રેમ હતો ને એ વસ્તુ અત્યારે સંસારમાં છે. મને એટલે આપણને બધાને, મને કારેલા ભાવતા હતા એટલે કારેલા બન્યા, તમને નહોતા ભાવતા, તમને મરચાં ભાવતા હતા એટલે તમારા માટે મરચાં બનાવ્યા. કોઈ તીખું ખાતું હોય, કોઈ ખાટું ખાતું હોય, કોઈ ખોરું ખાતું હોય. જરાક ખાટું આવે તો અમુક તો ખાસ કરીને બેન એને ખાટું વધારે ભાવતું હોય છે. એ સ્વભાવગત છે, સંસ્કારગત છે. પુરુષોને ઘણાને ભાવતું હોય. કાતરા અને પેલું તો લુખું ખાય. અને આપણે તો મારે તો હમણાં કોઈક એપલ દઈ ગયા હતા, એમાં એક દિવસ મને એમ થયું લાવ આજે એક એપલ આપણે ના થતું એકાદું તો ખાવે એમ, કમસે કમ પ્રસાદ કોઈ ધરાવી ગયો તો એક નંગ તો લેવું જોઈએ ને એમ. અને પેલું હતું જ્યુસી, એક અમુક જ્યુસી આવે એટલે રસદાર આવે અને બીજું ગરબવાળું આવે. જ્યુસી હતું તો મારા તો દાંત ખાટા થઈ ગયા, 2 દી સુધી દાંત ખાટા રહ્યા. બોલો હવે ભગવાન મારે તો કાંઈ ખટાશ નહોતી જોતી તો કેમ તે ખટાશ બનાવી, પણ આ બેનને જોતી હતી એનું શું કરવાનું? એટલે ભગવાને મૂકી જગતમાં. આ જગત મારી કામનાની પૂર્તિ માટે બનેલું છે. મારો જેના માટેનો પ્રેમ હતો ને એ પ્રેમથી જ આખું જગત બનેલું. સમજો, મારા દરેક પ્રત્યેના પ્રેમની પૂર્ણતા કરવા માટે સંસાર આવો બન્યો. જ્યાં જ્યાં જે વસ્તુની જરૂર હોય ને ત્યાં ત્યાં તે વસ્તુ આપણને પ્રાપ્ત. આપણો જન્મ શું કામ થાય છે ખબર છે? આમ તો આપણા કર્મોનું ફળ અથવા આપણી કામના પૂર્તિ માટે એમ આપણે ગણીએ. એના 3 કારણ છે મુખ્ય, 3 પાસા છે એમ. 3 કારણ કહો કે પાસા છે. એક તો આપણે ભગવાનના લાડકા દીકરા છીએ. 7 ફૂટનો દીકરો હોય તો મા બાપ એની ઈચ્છા પૂરી કરે કે નહીં? પણ હવે બાપને એટલી બધી મોટી કમાણી નથી કે દીકરો જે માગી આપી શકે એમ. પપ્પા મારે પેલું કેવું આવે એનફિલ્ડ એ બાઇક લેવું છે, હવે 3.5 લાખનું આવે. પપ્પો બિચારો ઓફિસર હોય અને 40,000 પગાર હોય, એમાં 30,000 તો ઘર ખર્ચમાં જતો હોય. કેવી રીતે લઈ દે? તો કે હા બેટા લઈ દઈશ, પણ હવે તું દિવાળી સુધી જાળવી જાય, હું કંઈક લોનની વ્યવસ્થા કરી અને અથવા પીએફ ઉપાડી લઈ દે ખરો. પણ એની અરજી આવી ગઈ, ટીક મારી દીધું કે આ લઈ દઈશ દિવાળી પછી. એમ આપણે જે ઈચ્છાઓ મનમાં કરીને જે કામ ના કરીએ કે સારું પ્લેનમાં ફરીએ તો મજા આવી જાય, આમ કરીએ તો મજા આવી જાય, આમ કરીએ તો મજા આવી જાય. ખાલી આપણા મનમાં વિચાર આવે ને ભગવાને ટીક મારે, ઓકે બેટા ભલે ભલે ઓકે, જે ઈચ્છા એટલે સમજી વિચારીને ઈચ્છા કરવી હો. જે ઈચ્છા કરો ભગવાન ટીક મારી દે. એ બધી આપણી કામનાઓ છે. કામનાની પૂર્તિ માટે આપણને જન્મ મળે, પહેલી વાત. બીજી વસ્તુ ક્યાં મળે એના માટે કંઈક ધારાધોરણ હોવા જોઈએ ને. તો જ્યાં આપણા કર્મોના ફળ પાકે એમ હોય ત્યાં. મેં સારા કર્મો કર્યા હોય તો સુખ મળે, ખરાબ કર્મો કર્યા હોય તો દુઃખ મળે. મારા કર્મોનું ફળ જે પરિસ્થિતિમાં મળવાનું હોય એ પરિસ્થિતિમાં મારો જન્મ થાય અને ત્યાં મારી કામના પૂર્તિ થાય. જે કામના પાકી ગઈ છે એ કામનાની પૂર્તિ થાય, કર્મના ફળ મળે. અને ત્રીજું, જ્યાં મારા ઋણાનું બંધ હોય, મેં કરજ લીધું હોય દેવાનું બાકી રહી ગયું, પણ દેવું પડે ને. મેં તમારી સેવા લીધી, મારે તમને સેવા દેવાની બાકી છે, તો એવી જગ્યાએ જન્મ થાય કે હું તમારી સેવા કરી શકું એમ. જુઓ ઘણા બહુ સજ્જન મા બાપ હોય, દીકરા ઉઠિયાર શું કામ પાકે? એ લેવા આવ્યો હોય, લેણું લેવા. આપણે માતાઓ કહેતા હોય ને, દાદીમાં કહેતા કે આ તો લેણું લેવા આવ્યો મહાણીઓ, એવું કહે. કારણ કે પૂર્વમાં આપણે ઘણું બધું એની પાસે જ લીધેલું છે. એટલે ઋણાનું બંધ જ્યાં આપણા હોય ને એ વિસ્તારમાં એ જગ્યાએ જન્મ થાય. કાં અમેરિકામાં જન્મ ન થયો, અહીંયા ઇન્ડિયામાં થયો ને એમાં ભાવનગરમાં જ થયો. અને ભાવનગરની આજુબાજુ જ્યાં થયો અહીંયા, અને જ્યાં થયો ત્યાં ન રહ્યા, પાછા અહીંયા આવ્યા. અને પાડોશમાં પાછા આ આવ્યા, કારણ કે એની આગળ ઋણાનું બંધ હતા. અને પાછા અહીંયા આવ્યા તો આ બધા મિત્રો થયા, એની સાથે ઋણાનું બંધ હતા. એને પ્રેમ આપ્યો તો આપણે એને પ્રેમ આપવાનો છે. અથવા આપણે એને કંઈ માથાકૂટ કરી તો એ પછી બદલો તો આપે, વ્યાજ સહિત આવે બધું, એમને ન આવે એમ. અને જ્યાં આપણું ઋણાનું બંધ હોય ત્યાં જન્મ થાય, જ્યાં આપણી કામના પૂર્તિ થઈ શકે ત્યાં જન્મ થાય, અને જ્યાં આપણા કર્મોના ફળ આપણને મળે ત્યાં. ઈશ્વર કેવો કૃપાળુ, તમે વિચાર તો કરો. આપણી એક વખત ખાલી મનમાં ઈચ્છા થઈને ટીકમાં દે, ભલે બેટા મળશે, આપીશ, દિવાળી સુધી રાહ જો, એટલે આવતા જન્મ સુધી રાહ જો. આ જન્મમાં આપે, એવું નથી કે આ જન્મમાં. જો આપણા પુણ્યોમાં થોડું બેલેન્સ હોય તો કહી દે સારું ચાલો હજી તારું થોડુંક બેલેન્સ છે સુખનું, તો આ તને આપી દઉં, એમ સુખી થઈ જાય. તારે તો સુખી જ થવાથી કામ છે. આ કર્મનું ફળ સુખ છે, કયા પ્રકારે સુખ આપવું એ ભગવાન નક્કી કરે. તો આપણી ઈચ્છા પૂર્તિ કરીને સુખ આપી દે. પણ ઘણી ઈચ્છાઓ એવી હોય કે આ જન્મમાં પૂરી થાય એમનું હોય. હિસાબ કિતાબ લગભગ સેટલ હોય, આવક જાવકના ખર્ચા સરખા જ હોય. આપણે કાંઈ બેલેન્સ તો રાખીએ એવા છીએ નહીં. એટલે કે તમે આવતા જન્મે, પછીના જન્મે. એટલે આ 3 માટે આપણને ઋણ ચડતું. એટલે કોઈનું ઋણ ચડાવવું નહીં, જાજી કામનાઓ કરવી નહીં, અને ફળ ભોગવવા પડે એવા બહુ કર્મો કરવા નહીં. કરવા નિષ્કામ સેવા કર્મો કરવા, એમાં કોઈ અપેક્ષા ન રાખવી. એટલે એટલા ઓછા બંધન ઊભા થાય. તો આ રીતે જે
આપણને પ્રાપ્ત થયું છે એ પરમાત્માનો પરમ પ્રેમ છે, અને આવો પરમ પ્રેમ પ્રાપ્ત કરનારને બધે પ્રેમ જ પ્રેમ દેખાતો હોય છે. એના પછીનો મુદ્દો છે તદેવ ભાષયતી, એ આપણે કાલે જોશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.